અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। નોંધનીય છે કે વેજલપુરની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સને ધમકી મળી છે, તો બીજી તરફ વસ્ત્રાપુરની નિર્માણ અડાલજની ડિવાઇન ચાઇલ્ડ શાળાને પણ ધમકી આપવામાં આવી છે। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ અને BDDSની ટીમોએ તપાસ હાથ ધરી છે। જો કે બપોરે 1.5 કલાકે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી છે। વાલીઓને મેસેજ કરીને શાળા બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલ ગ્રુપે ઈમેલ કર્યો છે। તેની સાથે શાળાઓથી સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે। ખાલિસ્તાન રેફમેન્ડના 900 જેટલા દિવસ પૂર્ણ થયા હોવાનો પણ તેમાં જો કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વધુ માહિતી અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। સવારે દરમિયાન જો એકાએક ઘટના બનીને ત્યારબાદ શાળાઓને ધમકી આપવામાં આવી। અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ। ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેજ ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે। કોઈપણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈપણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે।